નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ટેન્સ અને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. આપણે ખાલી સામાન્ય વાક્ય રચના લખીશું અને એના અંદર કયો કયો ફેરફાર થશે એ હું તમને સમજાવી દઈશ. એના પરથી તમારા એકદમ ઈઝી રીતે સોલ્યુશન થઈ જશે. આ તમારું ટોટલ 4 માર્ક્સમાં પૂછાતું હોય ડુ એસ ડાયરેક્ટેડ ના અંદર. તો પહેલા વાત કરીએ કે ટેન્સમાં તમે ફેરફાર કઈ રીતના રાખશો. તો એના માટે તમારે સામાન્ય વાક્ય રચના યાદ રાખવી પડશે કે સામાન્ય વાક્ય રચના થશે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર. હવે આમાં આપણે શું ફેરફાર કરીશું કે એક તો તમારું હેલ્પિંગ વર્બ બદલાશે અને બીજું મેન વર્બ બદલાશે. જ્યારે એનું પેસિવમાં તમે ટ્રાન્સફર કરશો તો એક્ટિવ વોઇસ નો મતલબ થાય કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ નો મતલબ થાય કર્મણી વાક્ય, કે જેના અંદર વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય એને આપણે કર્તરી વાક્ય કહીશું. જેના અંદર વાક્યની શરૂઆત કર્મથી થતી હોય એને આપણે પેસિવ વોઇસ કહીશું. તો અહીંયા શું હશે? ઓબ્જેક્ટ આગળ હશે અને અહીંયા સબ્જેક્ટ આગળ હશે. બસ ખાલી આ ફેરફાર થશે. બીજો ફેરફાર એના અંદર શું થશે કે અહીંયા તમારું મેન વર્બ અલગ અલગ વી ના રૂપો બદલાતા પણ અહીંયા તમારું ફિક્સ થઈ જશે કે વી નું ત્રીજું રૂપ આવી જશે. બીજું કે બાય વધારાનું બધા કાળની અંદર આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બીજું બધું એમનું એમ જ રહેશે. હવે વાત કરીએ કે જ્યારે નકારમાં આપણે જ્યારે ફેરવશું તો નકારમાં શું થશે કે હેલ્પિંગ વર્બ પછી તરત જ આપણે નોટ મૂકી દઈશું. શું કરશું? હેલ્પિંગ વર્બ પછી તરત જ નોટ મૂકી દઈશું. તો અહીંયા તમારી વાક્ય રચના કઈ રીતના બનશે કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ નોટ પ્લસ મેન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સેમ અહીંયા બી પેસિવમાં બી સેમ એવું જ થશે કે ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ નોટ પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે જ્યારે બી તમે પ્રશ્નાર્થમાં જશો તો પ્રશ્નાર્થમાં શું કરશો કે હેલ્પિંગ વર્બ ને ઉપાડીને અહીંયા આગળ લાવી દેવાનું. તો શું થશે કે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. સેમ તમે પેસિવમાં જશો તો શું આવશે કે હેલ્પિંગ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વી નું ત્રીજું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો ખાલી તમારે એક આ વાક્ય રચના યાદ રાખવાની અને એના આધારે આ બધી વાક્ય રચનાઓ બનશે. જ્યારે તમે કાળ પ્રમાણે જશો કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, તો એના અંદર તમારે બદલવાનું થશે. તો શું બદલવાનું થશે? ખાલી આ બદલવાનું થશે હેલ્પિંગ વર્બ અને બીજું મેન વર્બ બદલવાનું રહેશે. બીજું બધું એમનું એમ જ આવશે. બીજી વાત કરીએ આપણે તો આમાં શું બદલવાનું રહેશે? એક તો હેલ્પિંગ વર્બ આમાં બદલવાનું રહેશે અને બીજું તમારું સબ્જેક્ટ બદલવાનું રહેશે. સબ્જેક્ટ શું આવશે કે જ્યારે તમારું નામ આપેલું હોય તો નામનું નામ જ આવશે. બીજું કે જો કોઈ સર્વનામ આપેલું હોય તો આઈ આપ્યું હોય તો તમે શેમાં ફેરફાર કરશો? મીમાં ફેરફાર કરશો. વી આપ્યું હોય તો અઝમાં કરી દઈશું. યુ આપ્યું હોય તો કોઈ ફેરફાર નહીં થાય, યુ નું યુ જ રહેશે. જ્યારે હી આપ્યું હોય તો હિમ કરી દઈશું. સી આપ્યું હોય તો હર કરી દઈશું. ઈટ આપ્યું હોય તો ઈટ કરી દઈશું અને ધે આપ્યું હોય તો ધેમ કરી દઈશું. તો જ્યારે બી તમારું સબ્જેક્ટ તરીકે આમાંથી આપ્યું હશે તો આપણે આ પ્રમાણે ફેરફાર કરીશું. બીજું કે આમાં તમારી રિવર્સ પ્રોસેસ બી થશે કે જ્યારે તમને ઓબ્જેક્ટ તરીકે મી આપ્યું હોય ને એને આપણે જ્યારે સબ્જેક્ટના સ્થાને લાવતા હોય તો આઈ થઈ જશે. અઝ આપ્યું હોય તો આપણે વી કરી દઈશું. યુ આપ્યું હોય તો યુ નું યુ જ રહેશે. હિમ આપ્યું હોય તો આપણે હી કરી દઈશું. હર આપ્યું હોય તો આપણે સી કરી દઈશું. ઈટ આપ્યું હોય તો ઈટ કરી દઈશું અને ધે આપ્યું હોય તો ધેમ કરી દઈશું. આપણે રિવર્સ પ્રોસેસ બી આમાં કરીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો તમારે ખાલી આટલી સામાન્ય વાક્ય રચના યાદ રાખવાની અને એના અંદર આ બદલતું રહેવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું તમારું એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ટેન્સ. સબ્જેક્ટ ની વાત કરીએ તો સબ્જેક્ટ નો મતલબ થશે કર્તા, જે ક્રિયાનો કરનાર હોય તે. હેલ્પિંગ વર્બ નો મતલબ થશે સહાયકારક ક્રિયાપદ. મેન વર્બ એટલે જે તમારું મુખ્ય ક્રિયાપદ આવતું હશે એ. ઓબ્જેક્ટ એટલે કર્મ તમારું થશે અને અધર વર્ડ્સ એટલે વધારાના શબ્દો થશે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવો, શેર કરવો અને સબસ્ક્રાઇબ કરવો. બીજું આના અંદર તમારે જો એ વધારે જાણવું હોય કે હેલ્પિંગ વર્બ શું આવશે અને મેન વર્બ શું આવશે કાળ પ્રમાણે તો કોમેન્ટમાં લખજો. આપણે બીજો વિડીયો આના હેલ્પિંગ વર્બ કાળ પ્રમાણે લઈને આવીશું. બરાબર. જેમને જરૂર હોય તો એ આપણે કોમેન્ટ કરતા રહેજો, જેથી કરીને હું બીજો જે વિડીયો બનાવીશ એના અંદર હેલ્પિંગ વર્બ અને મેન વર્બ કયા કાળમાં કયું આવશે એ તમને એક શોર્ટ વિડીયો લઈને આવીશ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.